કચ્ચા બદામ હરખી રીતે રોજ 4 વખત ઝાડુ બનાવવું પડે છે. આ એક વખત હરખી રીતે માર્યું હોય તો મારવું ના પડે બીજી વાર. અહીંયા બધી વાતો કરવાનું કહો કરી લેશે. હેલો હા મંજુ બોલું છું. બોલો. શું મારી લોન પાસ થઈ ગઈ? લગ્ન વિવાહ વાળી લોન પાસ થઈ ગઈ? સરસ સરસ. તો રૂપિયા ચાલ આવશે હમણાં નહીં આવે પાસ તો થઈ જાય. મોકલી દો ને. શું કરવાનું? વેરી ફીકા સર. અચ્છા અમે સાચા છીએ ખોટા છીએ જોડવા તમે મોકલશો એક જણને તો ચાલ મોકલશો એટલે હમણાં હા 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 તો વાંધો નહીં મોકલી દો. ચા વેરિફિકેશન માટે આવશો પણ તમે જાતે આવવાના બેન? હા તો વાંધો નહીં આવી જાઓ. ચાલ હમણાં નીકળી જાવ તમે? હા 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 સ્વાગત અમારી સોસાયટી 28 નંબરનું ઘર અમારું. હા આવો વાંધો નહીં. હા આવો આવો. આ ગલીથી વળતો પહેલું જ આવશે. હા હાય આ તો આવા થઈ હવે અરે તો બહાર જશે. હવે ધણી પુનો બનાવું. ધણી ચોથી લાવો ચોથી લાવો. બગા 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 તને કહું છું. બરાબર આય તમે બેસ તો બગા. આય આય માફી નો દેહાય. તને કીધું ના બેસ. ફોન લઈ જા. કને બધા લાડ હતું નહીં. બગા એ છે ને મારી લોન પાસ થઈ છે અને તાર ભાઈ તો છે નહીં આવી અને એમને છે ને પતિની જરૂર છે મારા જે તું બને મારું ઘર. તમારું બગા હાચુનું વર નહીં બનવાનું. તો ખોટું મોટું બનવાનું થોડીક વાર માટે બરાબર? થોડીક વાર માટે હા બની જવું. બની જાય. હો હા તાર એ આવે ને તો એકદમ આમ મસ્ત સાડું લઈને ઉભો રહી. બગા તારે ભગો નહીં બનવાનું મારું ઘર બનવાનું છે. આપણો ઘરમાં સાડું તો મારે જ તમારે. ના તો બહુ મારે. હા. આવો તમારો કામ બહુ ધર્મા એવી રીતે બગા તારે છે ને આમ તાર સેટ જેવું કરે એવું બધું કરવાનું. સેટ જેવું રહેવાનું મારો વર લાગે ને એવું રહેવાનું. હમણાં પેલી બેન છે ને આવતી જશે તું છે ને બસ બાપ તો નહીં. એવું એવી રીતે હા હું લઈ જા હારી એ આવો તાણે અત્યારે તું ભગો જ છે. હા ને આઈ આઈ હરકો થઈ જા. આવો બેન આવો આવો બેસો બેસો. વિના સંસ્થામાંથી આવી છું હા. ઘર માટે. હા હા તમે બેંકમાંથી આવ્યા ને ખબર છે. હું છે ને વેરિફિકેશન માટે આવી છું તો હું તમને જેટલા બી સવાલ કરું ને એનો મને જવાબ આપજો. હું ફોર્મ ખોલી દઉં તમારે. મંજૂર આ મારા ધણી છે તમારું આખું નામ મંજુબેન વાફતિયા. અને આ કોણ છે? ઋતિક રોશન નામ વાત ધણી ધણી છે. ઋતિક રોશન નામ નહીં એમનું. ભગીરથ કુમાર. અચ્છા મારફતિયા. મારફતિયા છે ને બહુ મારફતિયા તો કોણ બીજા. અચ્છા હવે તમારા બેની ઉંમર મને કહી દેજો. મેમ તમારી ઉંમર? મારી 64. 64. અને તમારી બેન? મારી હવે સમજી જાઓ ને તમે આમ બૈરું જાત થઈને પૂછો છો અમની આટલી તો મારી કેટલી હોવી જોઈએ? 60 હશે ને? બેન તમે હું મતલબ મેં 22 વર્ષ પછી વધવાનું તો બંધ કરી દીધું છે. આ વધવત કરતા તો રોકી રાખ્યા પણ રોકાયા જ નહીં. વધવત કર્યા કરી. 22 છે. હા તમારા લગ્નને કેટલો ટાઈમ થયો? અમારે થઈ ગયું 34. હે? આપણો 34 વર્ષથી હા હું સમજાવું છું તમે હું બેબી એમાં એવું છે કે અમે એકબીજાને 34 વર્ષથી ઓળખીએ છીએ. બધું થઈને 34 થઈ ગયા. લગ્ન અમારા 4 વર્ષ જ થયા છે એટલે એ બધું મળીને 34. અચ્છા તમારે બાળકો કેટલા છે? અત્યારે તો નથી. 8.
હે આપણા સોસાયટીની પેલા એક્સ્ટ્રા આખા ઘરમાંથી ગણ્યા આ છોકરાઓનો એટલો મોહ છે ને કે આ સોસાયટીના જેટલા છોકરા અમે સોસાયટીમાં નાના મોટા થઈને બધા 8 છોકરાઓ છે તે બધાને પોતાને જ માને એટલે એવું કહે છે કે 8 છોકરા અમારા છે બાકી અમારા મને કશું જ નથી સારું શું સારું, થાય? એમને સારું. પેલું ઈચકી બહુ ઓટકાર આવે છે હવે હું તમારું ફોર્મ તો કમ્પ્લીટ કરી દીધું છે સોરી કૃષ્ણ એક વાત પૂછું તમે સાચે જ હસબન્ડ વાઈફ છો હા કેમ તું આવું પૂછો લાગતું નથી એટલે નથી લાગતા ના હસબન્ડ હસબન્ડ અરે તને કીધું તો ને તું મહેમાન આવે ચા લાવવાની પાણી આપવાનું તો લાઈ કે ભાઈ પણ કેટલા વર્ષથી તું આવું કરે છે અને લોન આવીને લોન માટે તું આવું કરે કોઈ મહેમાન પાણી નહીં આપવાનું ભૂલી ગઈ અરે આ મેં તને કીધું તું ને ચા જાડા કરી નાખે કાઢી નાખી તો કાલ ભાત બનાવતા કેટલા કોકરા હતા દેવા પર ડોળા દેખત નથી તમે તો વધારે મને નહીં લેવા માંડ્યા આ મુંડી હોવી અરે નવડે એટલે દાદી વળે બીજું ના દેવા તો બીજા નહીં અરે આ બધું મને કે કરવાનું ના કરે તો અરે તમે હું જાણે અરે પાછું જવાનું. એ ભગવાન કહેતો હતો તો ભેટ મારતે ચાલે અરે ના રોડે પડે કરો અરે રોટલી ની ચાલે કાકી તો હોય ચાઈ અરે મારે લેવો તે ચાલે માર દાદુથી છૂટા જરા અરે શાંત થાઓ શાંત લોન નહીં મળે હા આ તો ચાલશે એમ નહીં પણ તમે આવી રીતે લડો છો એકદમ આમ છૂટા છેડા પર અમે આવી તો રોજ આવું લડી હા અમે થોડી વાર લડીએ અમને એવું લાગે ને કે અમે અરે તો મેં અત્યારે કેમ ન લડ્યા આમ ધડી ધડિયા જેવું ના લાગે ને લોકો અમે દોસ્તારા જેવું રહીએ તમને લાગે કે થોડી વાર લડવા ચાલે હાય ફ્રેન્ડ દે એવું કરી લાગે અમે હા લાગે તો લોન પાસ થઈ હા એ લોન પાસ થઈ જશે તમારી એનું ટેન્શન ના લેશો તમારી ખાલી સાઈન હવે મોટા સાહેબ જે આવવાના હતા એમને હું કહી દઈશ તો એ પણ નહીં આવે બને ત્યાં સુધી લોન પાસ એટલે થઈ ફરી જશે. લડવા નહીં આવે હે કશું ને અમે લડીએ ને એટલે તો હા પણ પ્લીઝ મેમ મારી સામે ના લડશો કારણ કે આવું બધું થશે તો પછી લોન પાસ નહીં નહીં હવે નહીં લડીએ હા તમારી પાસે ને એક ફોર્મ આવી જશે મેમ એ એક ફોર્મમાં મિનિટ તમે થોડી વાર રેડ કર પર ઉતરણ ચડી છે એટલે ઉંમર થઈ જાય ને એમની મારી તો એકલી થઈ જાય એમની વધી જાય એટલે એમને થોડી વાર ઉધરસ આવી જાય બરાબર છે હા મેમ મેં તમને ફોર્મ મોકલી દીધું છે તમે સબમિટ કરી દેજો એક બે દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે હા એક વાત કહું સર તમને ખોટું ના લાગે તો પણ વાઈફે આટલી બધી રાહ બદલાવાની ના એવું પણ હું એટલે પ્રેમથી તમે વાત કરશો ક્યારેક હા પ્રેમથી વાત કરવાની સારું હું જાઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ થઈ ગઈ હા બેટા, ઊભો થા લો કઈ હવે હા અને ઉતારો અહીંથી ને છડે શેઠાણી સુતારી હારે તો અને હું દબડાઈ કરતો તો મને ભૂલી જતો તો શેઠાણી છું એટલે કોઈ ઘર બનાવવાનું છે તે એવું જ બને ને તે મારો હાચુકો મારવી મને આવ નહીં કરતો જેવું તું કરતો તો આવ પોચી માં આલે એક જ કોણી જો ધમકી ના આપો ધમકી ના આલો શું કરવાય તું પેલી આજે આટલા પગી એટલા પાછી બોલાવો હમણાં હું કહી દઉં ના આવું બગલા આપણે તો બોલે તારું જોઈએ બોલતા ને કોણ તારે સર ઓછું ઓછું કરજે મોડો ઉપજે તાર કરવું એક કરજે ના કરવું ના કરતો હું કરી નાખે તાર ભાગનું કામ લાવ જાઓ ચલો યા ચલો ओ साहब बन गया साहब बन के जैसे बन गया ए साहब बन के सरल बन गया ભગવાન તમને નહીં લાગતું કે આ ખોટી વ્યક્તિને મેં આ પ્લાનમાં સામેલ કર્યો એને એવું છે કે એ મને નચાશે પણ એને ખબર નહીં કે આ મંજુ છે મંજુ આખી દુનિયા નચાવે એ મને હું નચાવતો હતો આ બાજુ મારા ખાતામાં પૈસા આવ્યા નહીં કે આ બાજુ ભગાભાઈ ગયા નહીં એના ગોમડે સમજ્યા એની નોકરી હું ખાઈ જવાની છું જલ્દી તો ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોના ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો ફટાફટ કરી નાખો કેમ કે આ છે મંજુની ધમાલ